शुभ स्वागतम नित स्वागतम। आपका स्वागत महोदय, हृदय की श्रद्धा समर्पित। आपका स्वागत महोदय, हृदय की श्रद्धा समर्पित। स्नेह बंधन शक्ति देता मार्गदर्शन है अपेक्षित। स्नेह बंधन शक्ति देता मार्गदर्शन है अपेक्षित। धन्यतम दिन धन्यतम दिन धन्यतम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। सुंदरम मनभावनम लघु स्वागतम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। हम सदा कर्तव्य पथ पर चल सके विश्वास भर दो। हम सदा कर्तव्य पथ पर चल सके विश्वास भर दो। सत्य सेवा त्याग निष्ठा सद्गुणों का रत्न चढ़ दो। सत्य सेवा त्याग निष्ठा सद्गुणों का रत्न चढ़ दो। हर्षितम तव आगमनेन हर्षितम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। सुंदरम मनभावनम तव स्वागतम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। स्वागतम 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 स्वागतम। સૌને જય માતાજી, જય ભવાની। પરિશ્રમથી પ્રગતિ એપિસોડ 70 માં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। પરિશ્રમથી પ્રગતિ ની આછેરી ઓળખ આપું તો જે રાજપૂતોએ શૂન્યમાંથી સર્જન કર્યું અને ટોપ લેવલે પહોંચ્યા, અને ટોપ લેવલ પર પહોંચ્યા બાદ પણ ક્યાંક ને ક્યાંક સમાજને અથવા તો એ સિવાયના પણ બધાને મદદરૂપ થયા હોય, ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થયા હોય, તો એમના અલગ અલગ ફિલ્ડના આપણા સમાજના ઘરેણા સમાન વ્યક્તિઓને આપણે અહીંયા આમંત્રિત કરીએ છીએ। એમને એમના ફિલ્ડમાં જે કાંઈ સિદ્ધિઓ મેળવી છે, જે ચડાવ ઉતાર પાસ કર્યા છે, એમના વિશે માહિતી મેળવીએ છીએ, જેથી કરી અને આજના યુવા ધનને એ ફિલ્ડમાં આગળ વધવું હોય તો ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન મળે, મદદરૂપ થાય। આજના આપણા 70મા એપિસોડમાં આજના અતિથિ વિશેષ છે શ્રી ઇન્દ્રજીતસિંહજી અનોપસિંહજી પરમાર। એમનું મૂળ ગામ મૂળી, લીમલીપા, હાલ જામખંભાળિયા છે। અંદાજિત 40 વર્ષથી એ જામખંભાળિયા બિરાજમાન છે। ઇન્દ્રજીતસિંહજી મહામંત્રી શહેર ભાજપ જામખંભાળિયા દેવભૂમિ દ્વારકામાં આવે, સાથે વાઇલ્ડ લાઈફ વોર્ડન ફોરેસ્ટ દેવભૂમિ દ્વારકા, પ્રમુખ સેવ એન્વાયરમેન્ટ ટ્રસ્ટ દેવભૂમિ દ્વારકા, પ્રમુખ વિદ્યાર્થી વાલી મંડળ દેવભૂમિ દ્વારકા। આ સિવાય પણ રાજપૂતોની અને અન્ય ઘણી બધી સંસ્થાઓને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થતા વગર હોદ્દાએ પણ મુશ્કેલીના સમયમાં હર હંમેશ એમ સેવા માટે તૈયાર રહેતા હોય છે। ઇન્દ્રજીતસિંહ જોડે આજના વેબિનારમાં ચર્ચા કરવા, વાત કરવા જઈ રહ્યા છે પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર બા શ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર।
જે વર્લ્ડ ક્લાસ કોચ, માઇન્ડ ટ્રેનર, મૂડી 24 મહિલા પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ, સુંદર લેખિકા, ખૂબ સારા આર્ટિકલો લખે છે અને માઇન્ડ ટ્રેનર છે એટલે વક્તા તો કહેવું જ ન પડે. સાથે સાથે હાલમાં ખૂબ મોટું પ્લેટફોર્મ ગુણી ગુરુમાં પણ એમને એક એમનો કોર્સ જે સાંભળવાથી વિડીયો કોર્સ છે, પેબલ છે, પણ એકવાર ખરીદી અને આજીવન સાંભળવાથી લાઈફની અંદર 100% ચેન્જિંગ આવે એવા વિચારો ધરાવે છે અને આ બધાની સાથે એક આદર્શ ગૃહિણી પણ ખરા. તો ચાલો આજે આપણે 70મા એપિસોડની શુભ શરૂઆત કરીએ. બાશ્રી મિત્તલબા. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ જયદેવસિંહ ગોહિલ સર. જયદેવસિંહ ગોહિલ સર પણ એક એવા સામાજિક કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે. સમાજની અલગ અલગ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમની લિંકથી માંડીને રેકોર્ડિંગ સુધીનું ટેકનિકલ વિભાગ તમામ જયદેવસિંહ ગોહિલ સર સંભાળે છે. તેઓ પણ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રદેશ મહામંત્રી છે અને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. થેન્ક યુ ગોહિલ સર. ઇન્દ્રજીતસિંહભાઈ, આપ મૂળીના છો તો પછી જામ ખંભાળિયા ક્યારે રહેવા ગયા અને શા માટે? તો આપની શરૂઆતની થોડી જર્ની અમને જણાવો. પહેલા તો ઉપસ્થિત આપ સર્વને નમસ્કાર, સાથે જય માતાજી. તેમજ પરિશ્રમથી પ્રગતિ નો એક ઉમદા વિચારથી આપ લોકોના વિચારો જે કોઈ પોતાના ક્ષેત્રમાં છે એના વિચારો લોકો સુધી પહોંચાડો છો. એના માટે થઈ અને શ્રી જયદેવસિંહ ગોહિલ સાહેબ અને બા શ્રી મિત્તલબા પરમાર નો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. જી, થેન્ક યુ. વાત કરવાની છે મારા દાદા શ્રી બેચરસિંહ જેઠુભા પરમાર એઓ આર્મીમાં હતા. આર્મી બાદ પોલીસમાં જમાદાર તરીકે તમામ તાલુકા, જામનગર જિલ્લાના તમામ તાલુકામાં નોકરી કરી અને ત્યારબાદ મારા દાદાએ લાલપુર તાલુકાનું નાના લખિયા, જે જાડેજાનું ગામ છે, ત્યાંથી મેરેજ કર્યા અને ત્યારબાદ મારા મોટા બાપુ પણ પોલીસમાં હતા અને મારા ફાધર એસટીમાં હતા. એટલે ત્યારથી અમે નાના લખિયા, મારા દાદી પણ નાના લખિયાના છે અને મારા ફાધરે પણ નાના લખિયાથી મેરેજ કર્યા છે અને મેં પણ નાના લખિયાથી કર્યા. અમે બધા એક જ પેઢીમાંથી નાના લખિયામાંથી મેરેજ કર્યા. મારા નાના ભાઈના પણ નાના લખિયાથી જ મેરેજ થયા છે. એટલે અમારા ઘરની અંદર નાના લખિયાના 4 દીકરી આવ્યા. અત્યારે 3 દીકરી છે અમારા ઘરની અંદર, મારા મધર, મારા વાઈફ અને મારા નાના ભાઈના વાઈફ. એટલે એ રીતના ત્યારબાદ મારા પપ્પા એસટીમાં કંડક્ટર હોવાથી અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હતા. ત્યારબાદ અમે ખંભાળિયા સ્થાયી થયા અને ખંભાળિયા ના 40 વર્ષથી અમે જામ ખંભાળિયા રહીએ છીએ. જી. અને આપ રાજકારણમાં ક્યારે ને કેવી રીતના આવ્યા? બરાબર. રાજકારણમાં મારે એવું છે કે હું નાનપણમાં વાંચવાનો ખૂબ મને શોખ હતો અને હું માત્ર 10મું ભણતો હતો ત્યારથી મને રાજકારણની એટલી બધી કોઠાસૂઝ હતી કે અત્યારના હું બધા છોકરાઓ જોતો હોઉં છું તો છોકરાઓને ખ્યાલ પણ નથી હોતા કે ધારાસભ્ય એટલે શું, સાંસદ એટલે શું, કઈ રીતના નગરપાલિકાના સદસ્ય દેવાય, એવું કોઈ અત્યારના છોકરાઓને નોલેજ હોતું નથી. પણ હું 15 વર્ષનો હતો ત્યારથી મને આખા સરકારના મંત્રીશ્રી કોણ છે કે અને કઈ રીતના ધારાસભ્ય થવાય, સાંસદ કઈ રીતના થવાય અને ક્યાં ક્યાં પક્ષો હોય, એવું તમામ નોલેજ હું માત્ર હું 10મું ધોરણ ભણતો હતો ત્યારથી જ મને એ તમામ વસ્તુનો ખ્યાલ હતો.
અને નાનપણથી જ મને એક હિન્દુત્વના રંગે હું રંગાયેલા તરીકે મને એક હિન્દુત્વ માટે ખૂબ ગૌરવ હતું, એક ક્ષત્રિય સમાજ તરીકે પણ ખૂબ ગૌરવ છે. ત્યારે હું નાનપણથી જ હિન્દુત્વના તમામ કાર્યક્રમો હોય, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સાથે પણ મારો ખૂબ લગાવ હતો. અને હું પ્રથમ 2000ની સાલમાં ખંભાળિયા શહેરમાં શિવસેનાના એક પ્રમુખ તરીકે શરૂઆત કરી. ત્યારબાદ હું બજરંગ દળ તાલુકા પ્રમુખ, બજરંગ દળ જિલ્લા પ્રમુખ, એમાં મારી સારી કામગીરી જોઈ અને ભાજપના સર્વે મિત્રોએ એવું મને કીધું કે તમારે એટલી નાની ઉંમર છે, આટલું સારું વર્ક કરો છો, તો ભાજપમાં તમારી જરૂર છે, તો તમે ભાજપમાં એક્ટિવ થાવ અને તમે જે તમને હિન્દુત્વ માટે જે શોખ છે તો એ પણ તમે સાથે કરી શકશો. અને એક ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રવાદને માનનારી પાર્ટી છે અને હિન્દુત્વને પ્રાધાન્ય આપતી પાર્ટી છે, તો એમાં એક્ટિવ થવા માટે મારા બધા મિત્રોએ મને કીધું અને હું 2001થી ભારતીય જનતા પાર્ટીનો એક સદસ્ય થયો. અને ત્યારબાદ હું જામ ખંભાળિયામાં શહેરનો યુવા ભાજપનો પ્રમુખ થયો. ત્યારબાદ ત્યારે અમારે જામનગર, દેવભૂમિ, દ્વારકા જિલ્લો 2 એક હતો, ત્યારે હું જિલ્લાનો ઉપપ્રમુખ થયો. ત્યારબાદ હું જિલ્લાનો મહામંત્રી થયો. ત્યારબાદ હું પોરબંદર જિલ્લાનો યુવા ભાજપનો પ્રભારી થયો. ત્યારબાદ હું જામનગર જિલ્લા યુવા ભાજપનો પ્રમુખ થયો. ત્યારબાદ હું જામનગર બાદ દેવભૂમિ, દ્વારકા જિલ્લા યુવા ભાજપનો પ્રમુખ બન્યો. ત્યારબાદ હું ગીર સોમનાથ જિલ્લાના યુવા મોરચાના પ્રભારી તરીકે જવાબદારી નિભાવી. ત્યારબાદ હું જિલ્લાના મીડિયા સેલ, આખું મીડિયાનું હું દેવભૂમિ દ્વારકા જિલ્લાનું હું સંભાળતો હતો, મીડિયા સેલનો કન્વીનર પણ હતો. અને અત્યારે હું જામ ખંભાળિયા શહેર ભાજપનો મહામંત્રી છું. હું આ રીતના 24 વર્ષથી ભાજપની અલગ અલગ જવાબદારીઓ પર મારી મેં ફરજ નિભાવી છે. જી, ટૂંકમાં કહી શકાય તો તમે 10મા ધોરણમાં હતા ત્યારથી જ તમને રાજકારણનો રસ હતો, કયા કયા હોદ્દા હોઈ શકે અને નોલેજ હતું, એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ એ હોદ્દા મળતા ગયા, જેના કારણે આપ રાજકારણમાં જોડાયા અને સારી રીતે અલગ અલગ જિલ્લા આપે કીધું એમ જગ્યાએ તમને જે હોદ્દા મળ્યા એ તમે નિભાવતા ગયા, સારી રીતે કામગીરી કરતા ગયા. આ બધાની વચ્ચે આપનો વ્યવસાય અને બિઝનેસ શું છે? મારો વ્યવસાય ને બિઝનેસ ની હું વાત કરું તો હું NGO ને કામ કરું છું, જે સરકારના NGO હોય છે અને NGO ને સરકાર અમુક કામ આપતી હોય છે. એમાં સીવણ ક્લાસ હોય, બ્યુટી પાર્લર હોય, એવા ક્લાસે હોય છે. અને ત્યાં અને એના સિવાય હું રોડના ને એવા કોન્ટ્રાક્ટ પણ અમારા એક મિત્ર છે ભાતેલના રવિરાજસિંહ જાડેજા, અમે બંને પણ સાથે કરતા હોય છે. જી, અમારી ખેતી નાના લખિયા ગામે છે. અમારે અહીંયા અમારા દાદાએ ત્યાંથી લગ્ન કર્યા અને ત્યાં રહેતા પણ ખરી. નોકરીમાંથી જ્યારે રિટાયર થયા ત્યારે નાના લખિયા રહેતા હતા, ત્યારે મૂડીની જે જમીન હતી ભાઈ ભાગની અમુક જમીન વેચી હશે અને ત્યારબાદ નાના લખિયા આર્મીની જમીન પણ અમને મળી હતી દાદાની, અને દાદાએ ત્યાં જમીન પણ લીધી હતી. એટલે અમારી ખેતીવાડી ને એવું પણ નાના લખિયામાં છે. જી, ટૂંકમાં આપ NGO, રોડના કોન્ટ્રાક્ટ અને ખેતીવાડી પણ છે એ બધું સંભાળો છો. વાઇલ્ડ લાઈફ વોર્ડન ફોરેસ્ટ એ શું છે? વાઇલ્ડ લાઈફ વોર્ડન એટલે એક ફોરેસ્ટનું મેનેજ કરતું. જનરલ ફોરેસ્ટમાં તમે સલાહ સૂચન આપી શકો કે ફોરેસ્ટની અંદર વાઇલ્ડ લાઈફ વોર્ડનમાં ફોરેસ્ટને લગતી જે કઈ કામગીરી થતી હોય એમાં ત્યારે હું આજે યાદ કરવા માંગુ છું ઘનશ્યામસિંહ સોઢા સાહેબને, કે જે અમારા DFO હતા, ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર. ઘનશ્યામસિંહ સોઢા સાહેબે મારી એક્ટિવિટી, વૃક્ષારોપણ સહિતની અનેક એક્ટિવિટીઓ જે હું કરું છું તેનાથી ઘનશ્યામસિંહ સોઢા સાહેબ વાકેફ હતા. ત્યારે એણે એવું મને કીધું કે તમે આવી સારી કામગીરી પર્યાવરણને લગતી પણ ખૂબ કરો છો, ત્યારે તમે મને બાયોડેટા આપો તો તમારું આમાં સ્થાન હોવું જોઈએ. ત્યારે ઘનશ્યામસિંહ સોઢા સાહેબે મને સજેશન કર્યું અને મેં જે એક્ટિવિટી કરતો હતો એની સંપૂર્ણ માહિતી સોઢા સાહેબને મેં આપી. ત્યારે મારી સરકાર દ્વારા વાઇલ્ડ લાઈફ વોર્ડન તરીકે નિમણૂક થઈ. એટલે હું ફોરેસ્ટની કોઈ કામગીરી હોય તો એમાં હું સજેશન કરી શકું અને કોઈ પણ ફોરેસ્ટની લગતી બાબત હોય તો એમાં હું ઇન્વોલ્વ કરી શકું છું. આ સમાજ સેવા છે કે આની સેલરી મળે છે? ના, એ માનવ સેવા હોય છે. આમાં કોઈ પણ જાતની સેલરી નથી મળતી. જી, અને આ ઘણી બધી એક્ટિવિટી સાથે જોડાયેલા છો. આ સિવાય મૂડી 24 માં પરમાર સમાજમાં પણ આપનો કોઈ હોદ્દો કે એ વિશેનું આપનું સ્થાન શું છે તો એ જણાવશો? જી, મૂડી 24 ના જે એક સંગઠન છે મૂડી 24 પરમાર ક્ષત્રિય સમાજ,
એમનું સંગઠન છે એમાં કાળુભા પરમાર સાહેબ છે, જેઓ બરોડા બિલ્ડર છે, તેઓ પ્રદેશના પ્રમુખ છે, અને વિક્રમસિંહ ગૌતમગઢ છે, એ પણ અમારી પ્રદેશની ટીમના બધું સંભાળે છે, અને હું પણ એમાં પ્રદેશનો ઉપપ્રમુખ તરીકે મારી જવાબદારી છે. જી, આપ ઘણી બધી સોશિયલ એક્ટિવિટી સાથે સંકળાયેલા છો, તો આ બધા વચ્ચે આપના પરિવારનો શું રોલ? અને કદાચ એવું પણ જાણવા મળ્યું છે કે આપનો પરિવાર સંયુક્ત પરિવાર છે, તો શું એ સાચું છે? આ અત્યારની કલ્ચર ને આ લાઈફમાં તમે સૌ સંયુક્ત પરિવારમાં રહો છો? જી, એમાં કોઈ પણ વસ્તુ તમે કોઈ ક્ષેત્રની અંદર કામ કરતા હો ત્યારે જો પરિવારનો સપોર્ટ ના હોય તો તમે સમય એમાં ના આપી શકતા હોય. કારણ કે મારી એક્ટિવિટી હું માત્ર ભારતીય જનતા પાર્ટીનું જ કામ કરું છું એવું નથી. હું અનેક એક્ટિવિટી કરું છું. એ પછી સમાજની હોય કે સામાજિક કે ધાર્મિક સંસ્થાઓ હોય તો એની તમામ એક્ટિવિટીમાં હું ભાગ લેતો હોઉં છું. પણ એ પરિવારનો જો સહયોગ ના હોય તો આપણે ના કરી શકતા હોય. અને સંયુક્ત ફેમિલી, મારા લગ્ન થયા એના 25 વર્ષ થયા છે, તો અમે અત્યારે સંયુક્ત 2 ભાઈઓ છીએ, તો અમે મા બાપ સાથે રહીએ છીએ. અને હું પણ સર્વેને અપીલ કરું છું કે આપણી એક ફરજ છે કે આપણે મા બાપ સાથે રહી અને ભાઈઓમાં રહે તો ભવિષ્ય માટે પણ ખૂબ એના ઘણા બધા લાભ છે. જી, સાચી વાત છે. સંયુક્ત પરિવારમાં તમે કેટલા રિલીફ રહી શકો છો? તમારા બાળકોની કે તમારા ફેમિલીની તમારે ઓછી ચિંતા હોય છે, અને અરસપરસ એકબીજાને સંભાળી લેતા હોય છે. દેરાણીને ક્યાંક જવાનું હોય તો જેઠાણી સંભાળી લે, જેઠાણીને ક્યાંક જવાનું હોય તો દેરાણી સંભાળી લે છે. જરૂર. એનો ઘણો બધો આજે તમે વાત કરી દેરાણી જેઠાણી. અમારે તો 2 કાકા બાપુના દીકરી છે, એટલે બહુ સંપીને રહીએ છે. ત્યારે જ અમે આટલો બધો નકર એવું હોય કે ઘરની અંદર કોઈને ટેન્શન હોય તો બહારની કોઈ પોતે એક્ટિવિટી આટલી સારી રીતના કરી ના શકતા હોય અને ઘરના ટેન્શન હોય. પણ હું તો અત્યારે મારા પરિવારનો ખૂબ આભાર માનું છું, કારણ કે આટલી બધી હું એક્ટિવિટી કરતો હતો, ઘરમાં સમય નથી આપતો. તો અમારા ઘરની અંદર જે અમારા 2 ના ઘરના છે, જે લખિયાના દીકરીઓ છે, બરાબર, તો એ લોકોએ એટલો સહકાર આપ્યો. કારણ કે અમારા જે બાળકો ભણવામાં, મેં આજથી સુધી અમારા બાળકોમાં ભણાવવામાં મેં કોઈ દી એવું નથી કીધું કોઈ બાળકને કે તમે લેસન કરી લ્યો અથવા આ ભણી લ્યો. કારણ કે ઘરનું સંપૂર્ણ મેનેજ અમારા ઘરના સ્ત્રીઓ કરે છે. અને અત્યારે મારા દીકરાની વાત કરું તો એ સિવિલ એન્જિનિયર બરોડા MS યુનિવર્સિટીમાં પૂર્ણ કર્યા બાદ અત્યારે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ નું માસ્ટર ડિગ્રી માટે એને એડમિશન મળ્યું છે. અને એ 1000 વિદ્યાર્થીઓ એની પરીક્ષા આપી હતી એડમિશન માટેની. એમાંથી 40 ને લેવાના હતા અને એમાં જનરલના 20 ને લેવાના હતા. તો એમાં એના આખા 1000 પરીક્ષા આપી, એમાં 10મા નંબર સાથે સિલેક્ટ થયો. અને બરોડા એ કાલે જ એનું નવું સત્ર ચાલુ થયું, એના માટે કાલે જ બરોડા ગયો છે. એ જ રીતના હું વાત કરું અમારા દીકરીબા, નાના ભાઈના દીકરી છે બંસીબા, એ બંસીબા પણ અહીંયા અમારે 12મા ધોરણની અંદર આર્ટ્સની અંદર એ આખા જિલ્લાની અંદર પ્રથમ આવ્યા હતા. અને ત્યારબાદ એ BO સાયકોલોજી MS યુનિવર્સિટીમાં બરોડા ખાતે અત્યારે એ કરે છે. અને એ પણ કદાચ અત્યારે જોઈન્ટ હશે આ કાર્યક્રમ. જી, આપના દીકરાને દીકરીબાને બધાને અભિનંદન કે સરસ સરસ અલગ અલગ ફિલ્ડમાં પોતાનું નામ રોશન કરે. અને તમે જણાવ્યું એમ સંયુક્ત પરિવારના કેટલા બધા લાભ છે. અત્યારે ઘણી બધી જગ્યાએ મેરેજ બ્યુરોના ગ્રુપ ચાલતા હોય છે, બાયોડેટા ફરતા હોય છે, એમાં નોંધ જ લખી હોય છે સંયુક્ત પરિવાર હોય તો કોલ કરવો નહીં. એનો મતલબ શું સમજવો? આ સિવાય હમણાં જ અમે અમારા ફ્રેન્ડના ઘરે ગયા હતા. એમને એક જ દીકરો છે, માં દીકરો જ છે, 2 કરોડનો ફ્લેટ છે, બધી જ ફેસિલિટી વાળા. છતાં દીકરીબાને જોવા જાય ને તો એમ પૂછે કે રૂમે ડસ્ટબિન નથી, તો અમારે નથી કરવું. એટલે મેન્ટાલિટી ક્યાં પહોંચી ગઈ છે, જેના કારણે ઘણા બધા દીકરીબાઓને દીકરાઓના બાયોડેટા તમે જુઓ તો 75-80 સાલના બાયોડેટા ફરતા હોય છે. અને તો પણ એમને કોઈ પણ વસ્તુમાં લેટ ગો નથી કરવામાં આવતું. એની જગ્યાએ આ જમાનામાં તમારા પરિવાર સંયુક્ત પરિવાર તરીકે રહે છે, તો બધા માટે પ્રેરણારૂપ છે. સાચી વાત છે. અને સંયુક્ત પરિવારનો ઘણા બધા લાભ છે. અને અમે તો એમ નક્કી કરેલું છે કે અમારા છોકરાઓને જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી પહેલેથી જ નક્કી કર્યું હતું કે છોકરાઓના જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં સંયુક્ત પરિવારમાં જ રહેવું.
જી આપના પરિવારને પણ શુભેચ્છા. અને સહેલું નથી સંયુક્ત પરિવારમાં રહેવું, ઘણું બધું જતું કરવું પડે છે, ઘણું બધું એડજસ્ટ કરવું પડે છે. એ આપના પરિવારજનો કરી રહ્યા છે, એના કારણે તમે બધા ખુશીથી રહી શક્યા છો. ઇન્દ્રજીતભાઈ, સેવ એન્વાયરમેન્ટ ટ્રસ્ટ એ શું છે અને એમાં શા માટે જોડાયા, કેવી રીતના જોડાયા? સેવ એન્વાયરમેન્ટ ટ્રસ્ટ પર્યાવરણને લગતી પ્રવૃત્તિ કરતું ટ્રસ્ટ છે. એ ટ્રસ્ટ મેં 2011માં મેં પોતે જ બનાવેલું છે, સેવ એન્વાયરમેન્ટ ટ્રસ્ટ. એની અંદર 7 જેટલા ટ્રસ્ટીઓ છે, મારા મિત્ર છે અલગ અલગ જ્ઞાતિના. અને સેવ એન્વાયરમેન્ટ ટ્રસ્ટ દ્વારા અમે રક્તદાન કેમ્પ તેમજ પર્યાવરણને લગતી કેટલી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, વૃક્ષારોપણ કરીએ છીએ. એ સેવ ટ્રસ્ટથી આપણે સૌને ખ્યાલ છે કે અત્યારે વિશ્વની સૌથી મોટી જો કોઈ તકલીફ હોય તો એ અત્યારે પર્યાવરણ બચાવવાની ખાસ જરૂર છે. કારણ કે આ દુનિયામાં અત્યારે સૌથી મોટી પ્રોબ્લેમ હોય તો ગ્લોબલ વોર્મિંગ છે. એટલે એના માટે પર્યાવરણ અને રક્તદાન એ 2 કાર્યક્રમ મને ખૂબ ગમતા કાર્યક્રમ છે, અને હું એમાં ખૂબ જ સમય આપી અને વધુ એવા કાર્યક્રમમાં હું સહભાગી થઉં છું. જી, આ પણ એક ઉત્તમ વિચાર છે કે તમને એવો વિચાર આવ્યો કે આવું ટ્રસ્ટ બનાવીએ, જેના લીધે ટ્રસ્ટના લીધે ઘણા બધા તમારી સાથે જોઈન થઈને ઘણા બધા લોકો સેવ એન્વાયરમેન્ટમાં કામ કરી શકે. આ પણ એક સારામાં સારો વિચાર છે, જે તાતી જરૂરિયાત છે એ. ઇન્દ્રજીતભાઈ, ઘણા બધા અમે તમારા ફેસબુક ને એમાં જોયું છે કે તમે દ્વારકાની પૂનમના ખાસ વિડીયો કે ફોટોઝ હોય છે, તો એ દર પૂનમે જવાનું કારણ શું, કે એના પાછળની થિયરી શું છે? જરૂર. દ્વારકાધીશ, મને લગભગ 16 વર્ષ પહેલા એવો વિચાર આવ્યો કે 4 ધામમાંથી એક ધામ એટલે દ્વારકાધીશ છે. જ્યારે આપણે અહીંયા માત્ર 90 કિલોમીટરના અંતરે જામ ખંભાળિયા ગામમાં રહે છે, અને જ્યારે કૃષ્ણ ભગવાનની આ કર્મભૂમિ છે, તો એ કર્મભૂમિની અંદર આપણે રહે છે. જો મહિને એક વખત દર્શન કરવા આપણે ખરેખર જવું જોઈએ. ત્યારથી મેં એવો નિર્ધાર કર્યો કે આપણે દર પૂનમની અંદર દર્શન કરવા જાવું. એટલે મારે 178મી સતત પૂનમ ના હું કોઈ પણ સંજોગોમાં ગુજરાત બહાર પણ હોઉં તો મારો હંમેશા એવો પ્રયત્ન હોય છે કે હું પૂનમમાં, અત્યાર સુધી મેં એક પણ પૂનમ જે કોરોના કાળમાં મંદિર બંધ હતું એના સિવાય એક પણ પૂનમ મેં અત્યાર સુધી ભાંગી નથી. દરેક પૂનમની અંદર કોઈ પણ સંજોગોમાં હું દ્વારકાધીશના દર્શન કરું છું. અને હું ખૂબ શ્રદ્ધા ધરાવું છું, કારણ કે દ્વારકાધીશ પ્રત્યે પણ મને જેમ માંડવરાજી દાદા ની જેટલી શ્રદ્ધા છે એમ દ્વારકાધીશ પણ ઉપર પણ શ્રદ્ધા છે. કારણ કે એક વખત મારું એક ભયંકર એક્સિડન્ટ થયું હતું, જ્યારે આપણો રાજપૂત સમાજનું આંબાવાડી ખાતે IS ભવનનું ત્યારે લોકાર્પણ હતું. એ લોકાર્પણના કાર્યક્રમમાં અમે જામખંભાળિયાના 4 રાજપૂત યુવાનો અમે એ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા અને ત્યાં ગયા હતા. ત્યાંથી અમે પરત આવતા હતા ત્યારે લીંબડી પાસે અમારો એવો ગંભીર અકસ્માત થયો. એક ટ્રકની પાછળ અમારી ગાડી ફસાઈ ગઈ, ઘૂસી ગઈ હતી, એક્સિડન્ટ થયું હતું એમાં. અને ત્યારે અમે 1/2 કિલોમીટર સુધી એક ટ્રકની અંદર અમારી ગાડી ફસાઈ ગઈ. એક્સિડન્ટ બાદ પણ 1/2 કિલોમીટર અમને ધસડી ગયા હતા ટ્રક વાળા. ત્યાં સુધીનો એવો એક્સિડન્ટ થયો હતો. અને મારે આ નાક ને બધું પ્લાસ્ટિક સર્જરી છે, અને મારા કપાળની અંદર 1-1.5 ઇંચનો ખાડો પડી ગયો હતો. એવું ગંભીર અકસ્માત થયો હતો. ત્યારે પણ મને દ્વારકાધીશ ઉપર એટલી શ્રદ્ધા હતી કે કોઈ પણ સંજોગોમાં મને કાંઈ નહીં થાય. કે આવું જયારે એક્સિડન્ટ થયું હોય અને મરણ, આપણે એવું થતું હોય જીવન મરણ વચ્ચે જયારે ઝોલા ખાતા હોય, ત્યારે મને પોતાને એવી હિંમત હતી કે આપણે આટલા સત્કર્મ્ય કર્યા છે. અને હું જિલ્લા યુવા ભાજપના પ્રમુખ તરીકે મેં 34 બ્લડ કેમ્પ કરી અને 3000 બોટલ રક્તદાન ના કેમ્પો કરી અને સરકારી બ્લડ બેંકમાં મેં બ્લડ જમા કરાવ્યું છે. ત્યારે મને એવી શ્રદ્ધા હતી કે કોઈ પણ સંજોગોમાં મને કાંઈ નહીં થાય. જો 3000 બોટલ બ્લડ સરકારી બ્લડ બેંકમાં જમા કરાવ્યું તો એનાથી ઘણા લોકોના જીવ બચ્યા હશે. તો ભગવાને આવી જે કામગીરી કરી છે અને મારી નોંધ લેશે, અને ભગવાન મને 100% બચાવી લેશે. અત્યારે મને કેમેરામાં વિરેન્દ્રસિંહ જાડેજા ભાતેલના છે, જે ASI છે, એ ખંભાળિયાના છે ભાતેલના. જ્યારે મારું એક્સિડન્ટ થયું ત્યારે લગભગ લીંબડી પાસે 200 રાજપૂત સમાજના યુવાનો સૌ હોસ્પિટલ આવી ગયા હતા. ત્યારબાદ મને રાજકોટ ટ્રાન્સફર ગોકુલ હોસ્પિટલ ખાતે કર્યો. ત્યારે આ વિરેન્દ્રસિંહે મારું બ્લડ ગ્રુપ ની તપાસ કરી અને 5 ડોનર ત્યાં રાખ્યા હતા, આપણા રાજપૂત સમાજના 5 ડોનર. કે જરૂર પડે
કે બ્લડની જરૂર પડે તો તાત્કાલિક બ્લડ આપી શકાય. પણ દ્વારકાધીશની દયા કયો, માંડવરાજી દાદાની દયા કયો કે માતાજીની દયા કયો, મારે એક પણ બોટલ બ્લડની ચડાવી નથી પડી. પણ અત્યારે એ વિરેન્દ્રસિંહ ત્યાં એવી વ્યવસ્થા રાખી હતી કે જરૂર પડે તો 5 બોટલ અહીંયા તૈયાર રાખી હતી બ્લડ ડોનેટ માટે. જી Blood donate. હા, આપના જીવનમાં એક મોટી ઘાત ગઈ અને વિરેન્દ્રસિંહભાઈ અને જેટલા પણ તમારું ફ્રેન્ડ સર્કલ કે સગા સંબંધી એ વખતે તમારી સાથે સમકક્ષ હતા એ બધાના આભારી રહેવાય આ જીવન કે તમને એક નવું જીવન મળ્યું. અને સહેલું નથી નિયમિતતા તમારા જીવનમાં કેળવવી. તમે જે નિયમિતતાથી દર પૂનમે દ્વારકાધીશના દર્શને જાઓ છો કે ઘણી બધી એવી પૂનમ આવી હશે કે તમારા માટે વિડંબના હશે કે હું જઈ શકીશ, પહોંચી શકીશ, ના પહોંચી શકું, એવું પણ થયું હશે. છતાં જી એક્સિડન્ટ મારું થયું ને રજા આપી. મને આઈસીયુ માં રાખ્યો તો 5 દિવસ, ત્યારબાદ જનરલ રૂમમાં 2 દિવસ રાખ્યો હતો. ત્યારબાદ મને રજા આપીને 2 દિવસ પછી પૂનમ હતી. આખા પરિવારે ના પાડી કે આવડું મોટું એક્સિડન્ટ થયું છે, આટલા પાટાપિંડી, આખું મોઢું મારું પેક હતું અને આટલા પાટાપિંડી છે તો હવે દર્શન. મેં કીધું ભગવાને બચાવ્યો છે, હવે હું કઈ થોડું ભૂલી જાઉં, આજ નવું જીવન આપ્યું છે. ત્યારે હું 56 સીડી પોતે કોઈના ટેકા વગર હું 56 સીડી દ્વારકાધીશની જે એ સીડી ચડીને મેં દર્શન કર્યા. જી સાચી વાત છે. ઘણા બધાના રાઇઝ હેન્ડ છે, પણ અતિથિ વિશેષ જોડે વાર્તાલાપ પૂર્ણ થયા પછી તમને ઓપન સેશનમાં બોલવાનો અને શુભેચ્છા આપવાનો કે પ્રશ્ન પૂછવાનો મોકો મળશે, એટલે થોડુંક વેઇટ કરજો. ઇન્દ્રજીતભાઈ, તમે ઘણી બધી સોશિયલ એક્ટિવિટી સાથે સંકળાયેલા છો, તો તમારા મત મુજબ સાચી સમાજ સેવા શું કે સમાજ સેવાની વ્યાખ્યા શું તમારા મત મુજબ? સાચી સમાજની સેવા તો એવી છે કે હું તો સર્વે જે સરકારી કર્મચારીઓ જે રાજપૂત સમાજના હોય અથવા કોઈ સમાજના આમાં પણ સાથે જોડાયેલા હોય તો હું સર્વેને અપીલ કરું છું કે પોતાના સમાજ માટે જે સરકારની યોજનાઓ, જે કોઈ યોજના હોય એ સરકારી યોજના આપણા સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચે એના માટે તમારી પાસે જે નોલેજ છે એનો ઉપયોગ કરી, તમારા આગળ જે આવડત છે એનો ઉપયોગ કરીને અને લોકોને સરકારની જેટલી યોજનાઓ છે એને લાભ અપાવવો જોઈએ. ત્યારબાદ આપણે જે ક્ષેત્રની અંદર કામ કરીએ છીએ, દાખલા તરીકે હું સમાજ સેવા કરું છું તેમજ પક્ષની અંદર પણ સક્રિય છું, તો હું રાજપૂત સમાજના ભાઈઓ હોય કે અન્ય જ્ઞાતિના પણ ભાઈઓ હોય મને માર્ગદર્શન મારી માટે માંગતા હોય કે તમારા આગળ અવડો મોટો અનુભવ છે તો કઈ રીતના આમાં સેટ થવાય, કેમ આગળ વધાય, તો હું હંમેશા કોઈ પણ વ્યક્તિને પૂરતો સહયોગ આપું છું કે કઈ રીતના કામગીરી કરે અને કઈ રીતના રાષ્ટ્રભાવના દેશની સેવા આપણે કરી શકીએ અને આપણે આપણી રીતના પણ આપણા પોતાના પગ ઉપર આપણે આપણું નામ રોશન કરી શકીએ. જી, એક વસ્તુ તમે બહુ ખાસ કીધી અને બહુ સારી કીધી કે જેટલી પણ ગવર્મેન્ટની યોજના છે એના વિશે તમે જાણો છો તો બીજાને માહિતગાર કરો અથવા બીજાને જરૂર છે તો હેલ્પ કરો, કારણ કે સરકારની અઢળક યોજનાઓ ચાલી રહી છે અને મોટા ભાગના તાલુકાઓ સુધી કોઈને ખ્યાલ જ નથી હોતો કે કઈ કઈ યોજનાઓ છે અને કયા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાથી એ લાભ લઈ શકે છે. બરાબર ને ઇન્દ્રજીતભાઈ? સાચી વાત છે. એટલે આપણે જે યોજનાનો લાભ લીધો હોય ને એ બીજા સુધી પણ પહોંચે. આપણા દરેક સમાજની અંદર નાના માણસો હોય છે, મોટા માણસો પણ હોય છે, પણ આપણે જે નાના માણસો આપણા ભાઈઓ છે એને આપણે પૂરતો સહયોગ કરી એમાં ગાઈડ આપી અને આપણે સરકારની દરેક યોજનાનો લાભ લોકો સુધી પહોંચે એના માટે આપણે સૌએ પ્રયત્ન કરવા જોઈએ. જી, આપની વાત બહુ સાચી છે કે જે વ્યક્તિને ખાસ જરૂર છે ત્યાં સુધી યોજના પહોંચે એ બહુ જરૂરી છે. ઇન્દ્રજીતભાઈ, ઘણું બધું સોશિયલ વર્ક કરો છો, ઘણી બધી એક્ટિવિટી સાથે સંકળાયેલા છો, બિઝી છો, તો ભવિષ્યનું કઈ સપનું છે આપણું કે હજુ કઈ બાકી છે ભવિષ્ય માટે આપને? ના, એવું તો આમાં રાજકીય ક્ષેત્ર એક એવો ક્ષેત્ર છે કે ભારતીય જનતા પાર્ટીનો હું એક કાર્યકર તરીકે હંમેશા એક નિષ્ઠાથી એટલા વર્ષો થયા, આજે છેલ્લા 24 વર્ષથી હું પાર્ટીને અલગ અલગ જવાબદારીમાં છું, પણ એવું સપનું બીજું કાંઈ એવું નથી, પણ હંમેશા હું જે સ્થાન ઉપર રહેશે નિષ્ઠાથી કામ કરી અને આપણે જે એક ક્ષત્રિય ધર્મ છે આપણો કે જે કાંઈ કામ કરીએ એ આપણે બીજાને ઉપયોગી થાય. હંમેશા નાનામાં નાના લોકો એ આપણા સમાજના હોય કે અન્ય સમાજના હોય તો એને આપણે વધુમાં વધુ મદદરૂપ થાય. કોઈ પણ આપણા સ્થાન ઉપર હોય તો બીજાને કેમ ઉપયોગી થવું એ હંમેશા મારી નેમ છે. બાકી તો જે ભગવાનની માતાજીની કૃપા હશે એટલે એવું ખાસ એવું કઈ સપનું નથી કે મારે આવું કઈક મોટું થવું છે, પણ આટલું ચોક્કસ છે કે હું મારી કામગીરી હંમેશા કરતો રહીશ અને બાકી જે ભગવાનના હાથની અંદર એને જે કઈ વિચાર્યું છે એ આગળ વધશું.
જી, આપે બહુ સરસ એક વસ્તુ બહુ સારી કીધી કે ફક્ત ક્ષત્રિય સમાજ નહીં પણ અન્ય સમાજને પણ જ્યાં જરૂર હોય ત્યાં મદદ કરો. એક માણસાઈનો ગુણ કે જે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ એની સરનેમ ગમે તે હોય પણ એને મદદની જરૂર છે તો એને મદદ કરો, એ બહુ ખાસ વસ્તુ આપણે જણાવી અને જીવનમાં બધાને ઉપયોગી થઈ શકીએ તો એનાથી વિશેષ આપણા માટે કંઈ ન હોઈ શકે. ઇન્દ્રજીતસિંહભાઈ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપનો શું ઉદ્દેશ્ય હતો? આ કાર્યક્રમની અંદર મારો ઉદ્દેશ તો એવો હતો કે હું મારા વિચારો લોકો સુધી પહોંચાડું અને જેમ હું કોઈ સોશિયલ એક્ટિવિટી કરું છું એમાં બીજાને પણ ગાઈડલાઈન મળે અને મારા ટચમાં ડાયરેક્ટ આવે અને એને જ્યારે પણ કઈ જરૂર હોય માર્ગદર્શનની ત્યારે હું જરૂરથી એ લોકોને માર્ગદર્શન આપીશ. કે હું હંમેશા ખંભાળિયા શહેરની અંદર આટલા બધા જે ડોક્ટર છે તો એ ડોક્ટર સાથે મારા આટલા બધા ઘનિષ્ઠ સંબંધો છે કે હું રાત્રે 2 વાગે પણ ફોન કરું તો ડોક્ટર એમ ના કે બાપુ અત્યારે તમે ફોન કર્યા. કારણ કે સૌથી વધારે લોકોને સંકટ સમયમાં ડોક્ટરની જરૂર હોય છે. ત્યારે મેં ડોક્ટર સાથે આટલા બધા સંબંધ ડેવલપ કર્યા છે. તમામ ડિપાર્ટમેન્ટ, સરકારી ડિપાર્ટમેન્ટ, પોલીસ ખાતું હોય, હોસ્પિટલ હોય કે મામલતદાર ઓફિસ હોય, એવા તમામ ડિપાર્ટમેન્ટ સાથે સંબંધ છે. પણ ખાસ મારે ડોક્ટર સાથે મેં એટલા બધા સંબંધ ડેવલપ કર્યા છે કે લોકો જે હોસ્પિટલમાં જ્યારે હેરાન થતા હોય ત્યારે એ લોકોને આપણે જો ઉપયોગી થાય, એ માત્ર ખંભાળિયા નહીં પણ હું જામનગર, રાજકોટ કે કોઈને અમદાવાદ સિવિલમાં પણ જરૂર હોય તો હું પૂરતા પ્રયત્ન કરું છું અને મદદરૂપ થવા માટે થઈને. અને બધી જગ્યાએ હું હોસ્પિટલની સેવા વિશેષ રીતના કરું છું અને એ લોકોને પણ હું આ બાબતની અંદર કોઈએ પણ ક્યારે પણ જરૂર હોય તો હું ખાસ મારો લાભ લે અને જ્યારે જરૂર હોય ત્યારે હું પૂરતા પ્રયત્ન કરીશ અને મદદરૂપ થવાનું. જી, આપનું વ્યક્તિત્વ જ એવું પ્રેરણારૂપ છે. તમે શરૂ કરી તમારી જર્ની કે 10મા ધોરણમાંથી તમને રાજકારણના અલગ અલગ પોસ્ટની ખબર હતી, અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયા, પછી પોતાનું એવું ટ્રસ્ટ કે જેની જરૂરિયાત અત્યારે ખાસ છે સેવ એન્વાયરમેન્ટ, તમે એવું ટ્રસ્ટ બનાવ્યું છે અને ઘણા બધા તમે વાત કરી એમ કોઈ પણને તમે ડોક્ટરને ફોન કરો તો કોઈ ના પાડે, કારણ તમે એટલો ભોગ આપ્યો છે દરેક વ્યક્તિને, કંઈક ને કંઈક એવી રીતના મદદરૂપ થયા છો જેના કારણે તમારું કામ પણ ક્યાંય અટકતું નથી. એટલે થેન્ક યુ સો મચ ઇન્દ્રજીતસિંહભાઈ. પ્લીઝ ગોહિલ સર. જી, ખૂબ ખૂબ આભાર. હમણાં જ થોડી વારમાં આપણે ઓપન સેશન ચાલુ કરીએ છીએ અને ઓપન સેશનમાં બધા પોતાના વિચારો, શુભેચ્છાઓ થોડી વારમાં જ વાત કરી શકશે. હું થોડી રાજપૂત સમાજ વિશે પણ વાત કરવા માંગુ છું. જી બોલી શકો છો. કે હું 2007 ની અંદર જામનગર ખાતે આપણી હીરાબા રાજપૂત કન્યા છાત્રાલય નું ઉદ્ઘાટન થયું. તેમની પહેલા એક આપણી કન્યા કેળવણી રથયાત્રા ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબની આગેવાની હેઠળ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના રાજપૂતના 236 ગામની અંદર એ કન્યા કેળવણી રથયાત્રા યોજાઈ હતી. ત્યારે હું 2007માં ખંભાળિયા તાલુકાના જે રાજપૂત સમાજના 24 ગામની અંદર જે રથયાત્રા લઈ જવાની હતી અને ખંભાળિયા શહેરમાં એની સંપૂર્ણ જવાબદારી મેં અને અમારી ટીમ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબના હું ટચમાં આવ્યો એ રથયાત્રા દરમિયાન અને ત્યારબાદ મેં ડોક્ટર સાહેબને, હું રાજપૂત સમાજના માં ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબનું માર્ગદર્શન હંમેશા લેતો રહું છું અને મને હંમેશા ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબનું વ્યક્તિત્વ જોઈ અને જો સમાજના આવડી મોટી વ્યક્તિ સમાજ માટે અવળો ભોગ આપતા હોય અને અવળું સમાજનું કામ કરતા હોય ત્યારે હું પણ મારી જે કોઈ સ્થાન ઉપર છું ત્યારે મારે પણ સમાજ માટે કંઈક કરી છૂટવું જોઈએ. ત્યારથી મને 2007 થી સમાજની એક્ટિવિટીમાં મને એવું થયું કે વધુ ને વધુ મારે એમાં પણ સહયોગી થવું જોઈએ. કારણ કે કોઈ પક્ષની અંદર આપ જોડાયેલા હો અને પક્ષની અંદર જો આપણે પૂરી કામગીરી અથવા સમય કદાચ ના આપી શકીએ તો એમાં અનેક જ્ઞાતિના લોકો એની અંદર સમાવેશ હોય છે. પણ જો રાજપૂત સમાજમાં તમે એમાં રાજપૂત સમાજના લોકો જ એમાં કામ કરી શકવાના છે. એટલે આપણે કંઈક આપણી જવાબદારી લેવી જોઈએ અને આપણે કામગીરી કરવી જોઈએ. ત્યારબાદ હું 2007 થી સતત રાજપૂત યુવા સંઘના દરેક કાર્યક્રમ હોય, એ પછી આપણી દ્વારકા ખાતે આંતરરાષ્ટ્રીય રાજપૂત કોન્ફરન્સનું
ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં પણ હું ડેલિગેટ તરીકે હતો. ત્યારબાદ આપણી જે કન્યા છાત્રાલયનું ઉદ્ઘાટન હતું એમાં તલવારબાજી ની જે સ્પર્ધા કરવામાં આવી એનો પણ હું કન્વીનર હતો. ત્યારબાદ હું દરેક અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની ગુજરાતની જે કંઈ કાર્યક્રમો હોય આ વિસ્તારમાં હોય એમાં તો હું પૂરતો સહયોગ આપું છું અને પૂરતો સમય આપું છું. પણ ગુજરાતમાં જ્યાં ક્યાંય આ વાર્ષિક એના દર વર્ષે જે શિબિરો થતી હોય એમાં પણ હું ખાસ ઉપસ્થિત રહું છું. ત્યારબાદ હું રાજપૂત યુવા સંઘની અંદર તો અવળી કામગીરી કરું છું, પણ અહીં માત્ર મૂડીના જ્યારે અમારા વિસ્તારની ખંભાળિયા શહેરની અંદર માત્ર 2 થી 3 ઘર છે, ત્યારે પણ જામખંભાળિયા રાજપૂત સમાજે મને એક મહામંત્રી તરીકે 2010-11માં જવાબદારી આપી હતી. ત્યારે પણ મેં એની અંદર અમારા પ્રમુખ તરીકે ગિરિરાજસિંહ જાડેજા હતા કુબેર વિસોત્રીના, અને હું મહામંત્રી તરીકે જવાબદારી હતી. ત્યારે પણ મને એવું થયું કે આપણે કંઈક એવી કામગીરી કરીએ કે લોકોને યાદ રહીએ. ત્યારે મેં જામખંભાળિયામાં પ્રથમ વખત વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ બહેનો માટે દાંડિયા રાસ અને આપણા જામખંભાળિયા રાજપૂત સમાજનું રહેતા 600 થી વધુ પરિવારનું સ્નેહ મિલન અને ભોજન સમારંભ એવું હું 2 વર્ષ જવાબદારીમાં હતો અને 2 વર્ષ સતત અમે એ કાર્યક્રમો કર્યો. એમાં જામખંભાળિયા રાજપૂત સમાજના સૌ ભાઈઓ અને અમારી ટીમે ખૂબ સહકાર આપ્યો હતો. ત્યારે અમે ખૂબ સારા કાર્યક્રમો કર્યા હતા. એમ હું રાજપૂત સમાજના પણ અનેક કાર્યક્રમોમાં આયોજન કરવું. એ ભૂચરમોરી ખાતેની એક વખત ભૂચરમોરીમાં પણ એવું ચાલે છે કે દર વર્ષે અલગ અલગ તાલુકો ત્યાં ભોજનના દાતા તરીકે હોય છે. ત્યારે જામખંભાળિયા તાલુકાનો વારો હતો, ત્યારે લગભગ એમાં ખર્ચો 1,51,000 જેવો હતો. ત્યારે પણ જામખંભાળિયામાંથી દાતાઓના સહયોગથી અમે 1,51,000 રૂપિયા ભૂચરમોરી ખાતે પણ ભોજનના દાતા તરીકે અમારો તાલુકો જોડાયો હતો. એમ સમાજની અંદર જે કોઈ કામગીરી એ પછી પદ્માવતી હોય કે અનેક બીજા પિક્ચરોમાં જે રાજપૂત સમાજ વિરોધમાં જે આંદોલનો થયા એ આંદોલનની માં પણ મેં ખૂબ એમાં સહયોગ કર્યો હતો અને મારા ઉપર 2 વખત ગુના પણ દાખલ થયા. ઇન્દ્રજીતસિંહભાઈ, ઘણી બધી સોશિયલ એક્ટિવિટી સાથે આપ સંકળાયેલા છો અને આપે વાત કરી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, તો એ સંસ્થા એવી સંસ્થા છે કે દરેકને પ્રેરણારૂપ મળે. અને એવું નથી, મેં જે એના વિશે આર્ટિકલ પણ જે લખ્યું હતું દ્વારકાની શિબિર વિશે, કે એવું નહીં કે હોદ્દો મળે અને કામ કરવું, કામ કરે છે અને હોદ્દો મળે છે, અને નિસ્વાર્થ ભાવે દરેક સામાજિક કાર્યકર એમાં જોડાયેલા છે. એ જોઈને આપણને પ્રાઉડ ફીલ થાય. આ પ્લેટફોર્મથી જણાવી દઉં કે પરિશ્રમથી પ્રગતિની જ્યારે શરૂઆત કરવાની હતી ત્યારે અમે પણ ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબનું માર્ગદર્શન લીધું હતું કે બાપુ સાહેબ અમે આવું એક કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે, તો શું કરવું કે ન કરવું, એમ માર્ગદર્શન માટે અમે એમનું સલાહ સૂચન લીધું હતું. અને અમારા પ્રથમ અતિથિ વિશેષ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મહિલા અધ્યક્ષા બા શ્રી દશરથબા હતા. એમને લઈને અમે આ કાર્યક્રમ શરૂ કર્યો હતો. એટલે બહુ સારી સંસ્થા છે અને અમે બધા જોડાયેલા છે. જેને જે યોગ્ય લાગે એમ, પણ તમારે કોઈ પણ કુળમાં જન્મ્યા છો એનું ઋણ છે તમારી ઉપર, તો તમને જે પણ સેવાકીય પ્રવૃત્તિ કરવાનો મોકો મળે છે તો કરવું જોઈએ. થેન્ક યુ ઇન્દ્રજીતસિંહભાઈ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ઇન્દ્રજીતસિંહજી. ઘણી બધી સેવાઓ એવી છે ઇન્દ્રજીતસિંહજીની કે થોડું કરી અને મોટો દેખાવ કરવો એવું એનામાં આવતું નથી. હું એમના વર્ષોથી પરિચિતમાં છું. અનેક વખત એમની ઓફિસ. સર, આપનો અવાજ નથી આવતો. ગોહિલ સાહેબ. હેલો ગોહિલ સાહેબનો નેટવર્ક ઇશ્યુ છે. ત્યાં સુધી હું ઓપન સેશનની ચર્ચા કરી લઉં કે ઓપન સેશનમાં જે પણ વાત રજૂ કરે પોતાનો પરિચય આપી અને પછી રજૂ કરે. વિષય વસ્તુને અનુરૂપ જ પ્રશ્નો પૂછી શકશો. પર્સનલ ક્વેશ્ચન પૂછવાનો આ કાર્યક્રમમાં કોઈને અધિકાર નથી. બને એટલું ટૂંકમાં અને પછી તમે રજૂ કરી શકશો. જી ગોહિલ સર, આપને નેટવર્ક ઇશ્યુ હતું. હાજી જી સર, કન્ટિન્યુ. ખૂબ જ સરસ વાત ઇન્દ્રજીતસિંહે કરી. અને ઘણા બધા એવી એક્ટિવિટી છે કે કામ ઓછું કરવું અને ફોટાઓ જાજા ડિસ્પ્લે પર કરવા એવું ઇન્દ્રજીતસિંહનું કામ નથી.
વર્ષોથી એમના પરિચયમાં છું. અનેક શુભેચ્છા મુલાકાત પણ એમની ઓફિસે લઈ આવેલો છું. અને ઘણી બધી સેવાકીય કાર્યો હજી એમને જણાવ્યા નથી સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને. તો આપણે ઓપન સેશન સ્ટાર્ટ કરીએ એ પહેલાં ખૂબ જ મોટા પ્લેટફોર્મ પર જેમને એક સ્થાન મળ્યું છે, ગુણી ગુરુના મોટા પ્લેટફોર્મ પર બાશ્રી મિત્તલબા ને એમનો એક કોર્સ, અને કોર્સ એમ માનો ને 1.5 કલાક ઉપરનો છે વિડીયો. એ વિડીયો બીજા કોઈ મોબાઈલની અંદર ફોરવર્ડ નથી થઈ શકતો કે ડાઉનલોડ નથી કરી શકતા, એમને ખરીદવો પડે. કિંમત પણ નજીવી છે, 285 રૂપિયા અને 68 પૈસા. પણ એ કોર્સ જોવાથી, સાંભળવાથી અને એને અમુક બાબતો ખાલી અનુસરશો ને તો પણ આપની લાઈફમાં ઘણા બધા ચેન્જિંગ થશે, એની ખાતરી આપું છું. તો એમનો એક જે વિડીયો છે, કેમ કે આપણા સમાજનો આ વ્યક્તિત્વને અવડું મોટું સ્થાન મળ્યું હોય તો એ શું છે એના વિશે થોડી વાત આપણે સાંભળીએ. હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. હું છું મિત્તલબા પરમાર. મારા કોર્સનું નામ છે એડવાન્સ સક્સેસ ફોર્મ્યુલા. મેં આ કોર્સ આપ સૌ માટે એવી રીતના ડિઝાઇન કર્યો છે કે તમે આસાનીથી, સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકો. તમને લોકોને જાણીને નવાઈ લાગશે કે શું એક જ કોર્સથી તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો? હા, તમારા લાઈફમાં આયોજન અને પ્લાનિંગ, તમે શું કરવા ઈચ્છો છો, સમય પાલન કેવી રીતના, ગોલ ફિક્સ, લક્ષ્ય પ્રાપ્તિ, તમારા જીવનનું લક્ષ્ય શું છે, વિઝ્યુલાઇઝેશન, કલ્પનાની શક્તિ કેટલી રહેલી છે, સકારાત્મક દ્રષ્ટિ અને વર્તન, કેવું વર્તન હોવું જોઈએ, આ બધી જ બાબતોને ઝીણવટપૂર્વક આ કોર્સમાં લેવામાં આવી છે. હવે તમને બધાને નવાઈ લાગશે કે મિત્તલબા આટલા કોન્ફિડન્સથી કેવી રીતના કહી શકે કે આ કોર્સ લેવાથી સફળતા જ મળશે. તો એનું જીવતું જાગતું ઉદાહરણ મિત્તલબા પોતે જ છે. હું એક બેન્કર છું, રાઇટર છું અને ટ્રેનર છું. આપ સૌને જણાવું કે ઓલ ગુજરાતમાં ઘણા બધા શહેરોમાં મેં ટ્રેનિંગ આપેલી છે. આ સિવાય એક નાનકડા ગામમાં ચૂલા પર હું રસોઈ કરતી હતી, એની જગ્યાએ મારી જર્ની લંડનના પાર્લામેન્ટ સુધી પહોંચી ગઈ. આ બધું જ તમે પણ પ્રાપ્ત કરી શકો એમ છો. તો આ કોર્સ આપ સૌને ઘણો બધો ઉપયોગી છે અને સરળતાથી આપ સૌ સફળતા પણ પ્રાપ્ત કરી શકો છો. દરેક પોઈન્ટ અને તમારા જીવનના લક્ષ્યમાં તમારામાં શું ખામી રહેલી છે અને તમે ક્યાં અટકો છો, એ દરેકના ઉપાયો તમને આ કોર્સમાં જોવા મળશે. તો આ કોર્સ આપ સૌ જરૂર લેજો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ગોહિલ સર, અને થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. મારા કોર્સને 70,000થી વધુ લોકો સુધી પહોંચાડવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ કોર્સ ખાસ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ, જો કે બિઝનેસમેન કે કોઈ પણ વ્યક્તિ લઈ શકે, પણ મારો આગ્રહ એવો રહેશે કે જે 9th સ્ટાન્ડર્ડથી શરૂ થતા કોલેજ સુધીના જે વ્યક્તિઓ છે એને આ કોર્સ બહુ જ ઉપયોગી છે. કારણ કે મને જ્યારે મારા જીવનમાં સફળતા જોઈતી હતી ત્યારે મને નહોતી ખબર કે પહેલું સ્ટેપ મારે શું લેવું. પહેલા મેં 5મું સ્ટેપ લીધું, પછી મેં 3જું સ્ટેપ લીધું. પણ જો આ કોર્સ જે લેશે એને પ્રોપર પ્લાનિંગ ખબર પડશે કે તમારે કઈ રીતના શું મેળવવું છે અને ક્યાં જવું છે. આ કોર્સમાં પ્લાનિંગ, ટાઈમ મેનેજમેન્ટ, ગોલ ફિક્સ એવા અલગ અલગ પોઈન્ટ વિથ ચાર્ટ અને પ્રેક્ટિકલ ઘણા બધા લોકોએ ખરીદ્યો છે. તો એ બધાનો પણ આ પ્લેટફોર્મથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ ગોહિલ સર. જે આ કોર્સ ખરીદવા માટેની લિંક મેસેજ બોક્સમાં અવેલેબલ છે, એમાંથી પણ આપ ખરીદી કરી શકશો. ઇન કેસ વેબિનાર પૂરો થયા પછી યુટ્યુબમાં આપ જ્યારે સાંભળો તો યુટ્યુબના જ્યારે વિડીયો મૂકાશે એમાં પણ નીચે લિંક અવેલેબલ હશે. અને ક્યાંય ન મેળ પડે
તો મોબાઈલની અંદર ગુણી ગુરુ એપ્લિકેશન છે એમને ડાઉનલોડ કરી લેવાની. એમાં કોર્સ અવેલેબલ જ છે. 285 રૂપિયા ને 68 પૈસા ને કિંમત છે. નજીવી કિંમતે લાખોનું માર્ગદર્શન મળે એવું છે. અને સાંભળ્યા પછી આપને એમ લાગે કે ના આ બરાબર છે તો જ બીજે શેર કરવી, નહીં તો લિંક શેર ના કરવી. સર બીજી એક વાત પણ જણાવી દઉં કે મેં 5000 થી શરૂ કરીને લાખો રૂપિયા ભરીને કોર્સ બધા શીખેલા છે. અને આ કોર્સ 285 માં લાવવાનું રીઝન એક જ કે બધા વ્યક્તિ એટલું ફી પે નથી કરી શકવાના. પ્લસ હું વર્કશોપ કે સેમિનાર કરીશ કોઈ પણ સારી હોટલમાં 2 દિવસનું, તો તમે બધા આવવાના છો, 5-25 હજાર ખર્ચવાના છો, જમશો, બધું શીખશો. ઘરે જઈને પછી અઠવાડિયા પછી એ બધું જ ભૂલાઈ જશે. આ કોર્સ લાઈફ ટાઈમ મોબાઈલમાં રહેશે. એટલે જ્યારે પણ તમે અટકો ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો. અને ઘરનું એક વ્યક્તિ ખરીદે એટલે આખા ફેમિલીને ઉપયોગી થવાનું છે. આ ઇઝી રીતે અપ્લાય કર્યું છે. અને જીતેન્દ્ર અઢિયા સર, સંદીપ ગજ્જર સર, ઘણા બધાના કોર્સ ગુણીગુરુ એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે તમને ઘણા બધા ટ્રેનરોના કોર્સ અને એની પ્રાઇસ દેખાશે. એમાંથી સૌથી લોએસ્ટ પ્રાઇસ મેં રખાવી છે. કોઈને ઉપયોગી લાગે, યોગ્ય લાગે, તમે લિંક ઉપર ક્લિક કરશો ને એટલે પહેલા સમરી દેખાશે. સમરી જોજો, પછી ઇન્ટરેસ્ટેડ હો તો સ્ક્રોલ કરવાનું ને બાય કરવાનું, અધરવાઇઝ નહીં કરવાનું. પણ સમરી જોવાની એટલે ખ્યાલ આવશે તમને શું શું શીખવા મળવા જઈ રહ્યું છે. જી થેન્ક યુ સર. જી. અને સાથે સાથે પરિશ્રમથી પ્રગતિના વોટ્સએપ ગ્રુપની લિંક, આગળના 69 એપિસોડ યુટ્યુબમાં જોવા હોય તો એમની લિંક, ટેલિગ્રામની લિંક, આ બધી પણ મેં મેસેજ બોક્સમાં મૂકી છે કે અમે 8-10 દિવસે પરિશ્રમથી પ્રગતિનો વેબિનાર કરતા હોઈએ છીએ. અને આ વેબિનારમાં નેક્સ્ટ શું એ જાણવું હોય તો અત્યારે ધારો કે ઇન્દ્રજીતસિંહ જોડે વેબિનાર હતો એટલે એમના ગ્રુપમાં ને બધે શેર થયું તો બીજા જોડાઈ શક્યા. પણ પછી આપને એમ લાગે કે ના નેક્સ્ટ પણ અમારે, તો એ બધી જ માહિતી આપને મેસેજ બોક્સમાંથી લિંક દ્વારા જોડાશો એટલે મળશે. હવે આપણે ઓપન સેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓપન સેશન શરૂ કરતા પહેલા ખાસ સૂચના કે આપ વાત જ્યારે શરૂઆત કરો ત્યારે પહેલાં આપની ઓળખ આપજો, જેથી કરી અને અમો બધાને પણ ખ્યાલ આવે કે કોણ વાત કરી રહ્યું છે. બીજી ખાસ અગત્યની વાત કે ઇન્દ્રજીતસિંહજીને શુભેચ્છાઓ પાઠવવો અથવા તો એમના ફિલ્ડ બાબતની કોઈ પણ ચર્ચા હોય તો એ જ ચર્ચા એલાઉડ છે. એ સિવાયના અધર ક્વેશ્ચન કે કોઈ પણ બાકીની વાત આ વેબિનારની અંદર એલાઉડ નથી. અને છતાં પણ જો કોઈ કરે તો પછી અમારે ફરજિયાત એને રિમૂવ કરવા પડે. તો એવું ન થાય, કેમ કે પછી એ બધું યુટ્યુબમાં લાઈવ દેખાશે. એટલે ખાસ જે કાંઈ એમને કાર્ય છે, એમણે અત્યાર સુધીમાં જે કાંઈ અહીં સુધી પહોંચ્યા છે, વતન છોડી અને ખંભાળિયાની અંદર, બરાબર છે, એક ખૂબ જ મોટું કાર્ય કરી રહ્યા છે, બધાને મદદરૂપ થઈ રહ્યા છે. તો એમને લગતી કંઈ વાત હોય, એમની સાથેના કોઈ સારા જેને સ્મરણો કહીએ કે વાહનનું કામ હતું ને, બરાબર છે, તો એ જે કાંઈ છે તો એવા પણ એ ચર્ચા પણ કરી શકીએ. તો ઓપન સેશનની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ ધીરજલાલભાઈ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જય માતાજી સર્વેને. જય માતાજી. કોઈ ઓળખતા હોય ન ઓળખતા હોય તો હું પેલા હિન્દુકાર જોડાયેલો હતો શહેર ભાજપ ટીમમાં, અને અમે પ્રજાપતિ સમાજમાં હું અમારા આગેવાન તરીકે કાયમી સેવા આપું છું. અને અત્યારે હું જિલ્લા ભાજપમાં કોષાધ્યક્ષ છું. અને સર્વે બધાય અમારે હિન્દુ ભાને તો મારે બહુ
10 થી 12 વર્ષ ઇન્દુભા આપણે બધા પરિચયમાં છીએ. જી, જી. એટલે એક મારું સ્મરણ એના હારે એવું છે કે ઈ દ્વારકાધીશ ને પૂનમ ભરવા જાય ને એના હારે જ હું મારો ભત્રીજો ઓફ થઈ ગયો, પણ અમે બે લગભગ 1-2 પૂનમ આગળ પાછળ હશું. જી એટલે અમારા બે ઉપર દ્વારકાધીશ ની દયા છે. થોડુંક તો કંઈક ડિસ્ટર્બ થતું હોય, કંઈક ન મળે એ કોઈનું હોય ન હોય તો આપણું ન હોય. પછી બીજું ઇન્દુભા મારે ઈ એક સામાજિક રીતે જોડાયેલા અમે બે છીએ. અને મને આપણે કોરોના કાળમાં ઇન્દુભાઈએ આપણે ટાઉન હોલ નવો બન્યો ત્યાં આપણે ઓલી હોસ્પિટલ બનાવી હતી. જી એમાં ઇન્દુભાઈએ પૂરેપૂરો અને ખીમભાઈ જોગલ આપણે જિલ્લા પ્રમુખ, બરાબર ઇન્દુભા. અને એ મને ઓફર આવી કે ઇન્દુભાઈએ મને ફોન કર્યો કે ભાઈ તમારી પ્રજાપતિની વાડી અમારી બાજુમાં છે, તો તમે કે આ દર્દીઓના સગાને રહેવા માટે નહીં કે સેવા આપવા માટે તમે આપશો કે શું કરશો? એટલે મેં કીધું મારો તો યશ જ છે, પણ મારા પ્રમુખને હું ખાલી પરમિશન લઈ લઉં પછી તમને જવાબ આપું. એટલે મેં 5 મિનિટમાં પાછો ફોન કર્યો ઇન્દુભાઈને કે અમારા તરફથી તમને અમારે વાડી વાપરવા માટે જે કઈ વ્યવસ્થા જોતી હોય અમે તમને આપશું. એટલે આટલું કીધું એટલે ઇન્દુભાઈ ખીમભાઈ જોગલ ને આખી ડોક્ટરની ટીમ ને બધાય આપ્યા હતા બધું. ને ઇન્દુભાઈ એમાં 1 મહિનો આસપાસ મને એમ છે અમારા વાડીમાં નોન સ્ટોપ બધાને એના સગાવાલા આ તે જમવાની બધી વ્યવસ્થા અને એના માટેની બધું બહુ ઉત્તમ કામગીરી કરી કોરોના કાળ દરમિયાન. જી એટલે મને એના ઉપર અમે તો ઘણી જગ્યાએ જોડાયેલા છીએ ઇન્દુભા ને હું તો હાવ સેવામાં, પણ આપણે આ એક મારો ટૂંકો પરિચય અને ટૂંકી એની સેવાકીય પ્રવૃત્તિ. જી એટલે ઇન્દુભાને વધારે ન કહેતા પણ દરેક જગ્યાએ ઇન્દુભા અમારા સાથે જ હોય દરેક પ્રવૃત્તિમાં. પછી શોભાયાત્રા હોય, રામ જન્મ ભૂમિના બધા કાર્યક્રમ હોય, બીજું હોય તો એ અમારા સાથે જોડાયેલા જ હોય. પછી દરેક સમાજ હારે એવું કઈ નહીં કે ભાઈ પ્રજાપતિ સમાજ હોય કે બીજા હોય, બધા સમાજ હારે જોડાયેલા હોય. મારા બધાને જય દ્વારકાધીશ. આ મારો ઇન્દુભા વિશે વધારે વધારે મારા મગજમાં છે ને તો ઇન્દુભાનું આ મોટું અમારા સમાજ પ્રત્યે અને જ્યાં હોય ત્યાં ઇન્દુભા અમને ઉલ્લેખ કરે કે ભાઈ આ સમાજે અમને બધા કામ આવ્યું બધું. જય દ્વારકાધીશ, જય માતાજી. જય માતાજી. થેન્ક યુ સો મચ. તમે બહુ સરસ વાત, જે અમને કોઈને ખ્યાલ નહોતો કે કોરોના સમયમાં તો પરિવારજનો પણ એકબીજાનો સાથ નહોતા દેતા, એવા સમયમાં આપે પણ જે હેલ્પ કરી અને ઇન્દ્રજીતભાઈને જે વિચાર આવ્યો એ બધા માટે થેન્ક યુ સો મચ. સર નેક્સ્ટ લેજો, ઘણા બધાના રાઈઝ હેન્ડ છે એટલે તમે એક ઉલ્લેખ કરી દો અમારા સમાજ. 1 મિનિટ. ધીરજભાઈ ચાકોદરા જે છે પ્રજાપતિ સમાજના બહુ મોટા દાતા છે અને મોટા ઉદ્યોગપતિ છે. એને પોતાની 2 તો કંપની છે અને એવડા મોટા દાતા પણ છે. અને દરેક હું એટલો આર્થિક રીતના સક્ષમ નથી, પણ જયારે કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરવી હોય ને ક્યાંય ખર્ચની વાત હોય ત્યારે સૌથી પહેલા ક્યારે ખર્ચ ને ક્યાંય દેવાની વાત હોય તો અમારા ધીરુ કાકા છે, ધીરજભાઈ ચાકોદરા નામ છે, ધીરુ કાકા છે. હંમેશા કોઈ પણ સેવા કાર્ય હોય ત્યારે એમાં આર્થિક મને એવું કહે તમારે જે મનમાં હોય ત્યારે મારું પૂછ્યા વગર તમારે લખી નાખવું એવી અમને એને છૂટ આપેલી છે. એટલે ધીરજભાઈ ચાકોદરા જી થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ. નેક્સ્ટ વિરેન્દ્રસિંહ જાડેજા ભાતેલ.
જય માતાજી. જય માતાજી. મોટાભાઈ વિશે ઘણું બધું કહેવાનું છે, પણ સમયની બધાની મર્યાદા છે. સમાજમાં, પક્ષમાં, સામાજિક કાર્યમાં બહુ અગ્રેસર ને બધે રહીએ છે. તેમને કીધું કે એમની દ્વારકાધીશ પ્રત્યે ઘણી બધી શ્રદ્ધા છે. એમ મને ભગવતી અને દ્વારકાધીશ પ્રત્યે શ્રદ્ધા છે અને વિશ્વાસ છે ગુરુ પર કે સ્ટેટ લેવલ કે નેશનલ લેવલમાં ભવિષ્યમાં ક્યાંય પણ એને પક્ષ તરીકે સારું એવું પદ મળશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. જય માતાજી. જી થેન્ક યુ આપનો પરિચય, વિરેન્દ્રસિંહભાઈ. વિરેન્દ્ર. અને તમારા શબ્દો માટે તથાસ્તુ ભગવાન કહી દે કે તમે જે કીધું એ, અને આ પ્લેટફોર્મ થી આટલી બધી સોશિયલ એક્ટિવિટી કરી રહ્યા છે એ ઇન્દ્રજીતભાઈ તો 100% એમને આપણે કલ્પના ન કરી હોય એવું પદ મળે એવી શુભેચ્છા. વિરેન્દ્રસિંહભાઈ થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહભાઈ. વચ્ચે ચુડાસમા કોઈ હતા, એમને રાઇટ હેન્ડ કરેલો. કદાચ ને કોઈ વાત કરવાની હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે. જી જય માતાજી. આ વખતે નામ ચેન્જ આજે થયું આ વખતે બા સાહેબના નામ પર છે, નૈનાબા ચુડાસમા. આજે બાજુમાં બેઠા છે ને આજે. જય માતાજી. હા જી હા હા એમને શાંતિથી વાત કરવા દો ને, આપ વાત કરજો. હા હા. જી, જી. એટલે હા, કેમ છો મિત્તલબા? જય માતાજી. હા જય માતાજી બા સાહેબ, જય માતાજી. job. હા I'm sorry, હું તમારું બહુ attend નથી કરતી, but I know everything what you're going હા. on. અને તમે really બહુ appreciating job કરો છો. All the જી. best. Wish you all the best. તમે બહુ સારું કામ કરો છો. Like I'm occupied with so many things. So sorry, હું બહુ રેગ્યુલર નથી attend કરતી, પણ આવતા જતા સાંભળી દઉં છું. તમે ખરેખર બહુ જ સારું કામ કરો છો અને my all best wishes from bottom of my heart. It's okay, thank you so much. જય માતાજી. ઇન્દ્રજીત, ઇન્દુભાનું બધું સાંભળ્યું, બધી આટલી બધી પ્રવૃત્તિમાં ભાજપ ને સેવાકીય પ્રવૃત્તિ, કેટલા બધા સંગઠનમાં એમનું, એટલે એમનામાં ખૂબ ખૂબ. અને સૌથી મોટું તો દ્વારકાધીશના ભગત છે. આવડા મોટા એક્સિડન્ટ પછી એક પૂનમ ચૂકતા નથી. એમના માટે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ વંદન. કૃષ્ણ ભગવાન તો આપણા. સર આપનો પરિચય. મારું નામ મહેન્દ્રસિંહ ચુડાસમા, યુએસ એરફોર્સમાં સર્વિસ આપું છું હું, અને અત્યારે યુએસએ થી બોલું છું. અને મેઇન તો જે પણ આપણા કૃષ્ણ ભગવાન છે એ આપણા ભગવાન નથી. આપણા એકચ્યુઅલી આ તો ભાજપના સંગઠનના અવડા મોટા મંત્રી છે, એટલે એમને તો ખબર છે કે એ કૃષ્ણ રાજા નો કહેવાય, એ સંગઠનના વડા હતા, સૃષ્ટિ સંઘના વડા હતા. એટલે એમણે આપણે લોકશાહી શું કહેવાય એ જમાનામાં એમણે બધું સિદ્ધ કરીને આપેલું છે એમ. એટલે એમના એ સંગઠનમાં પાછા આટલું મોટું પદ શોભાવે છે. એટલે ઇન્દુભાઈને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા. હજુ બીજા બધા ઘણા હાથ છે, એટલે એમને ચાન્સ આપીશ. અને વંદન અને જય માતાજી. જય માતાજી. થેન્ક યુ સો મચ. મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પણ એવા જ સામાજિક કાર્યકર છે. વિદેશમાં રહીને પણ અહીંયા ઇન્ડિયામાં કોઈ પણ વિદ્યાર્થીઓને કે કોઈ પણને જે ફાઇનાન્શિયલ હેલ્પ કરવાની હોય તો એ કરતા હોય છે, પણ ક્યાંય જણાવતા નથી. સાયલેન્ટ સોશિયલ વર્કર કહી શકીએ. આજ બા સાહેબને જોઈને ખુશી થઈ. થેન્ક યુ બાશ્રી નૈનાબા, આપને જોઈને પણ ખુશી થઈ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ ખાસ તો આભાર. ધીરજભાઈ કાકાને, ધીરજભાઈને પણ ખાસ વંદન કે એમને કોરોના કાળમાં વાડી ખાલી કરી આપી અને આમના બધા કાર્યોમાં સહાય આપે છે. એટલે એમને પણ, ધીરુભાઈને પણ કાકાને વંદન. જી એમાં એવું છે ભાઈ સાહેબ કે પ્રજાપતિનું દિલ મોટું જ હોય, જી 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 એટલે ક્યારેય પણ કોઈ વસ્તુમાં ના હોય એમ. પછી અમે તો બધા જોડાયેલા છીએ હિન્દુભાને. હા, વિરેન્દ્રસિંહ અમારા બાજુના ગામના છે, ભાતેલના. અમે મૂળ ગામ મેઘપર ટીટોળી, બરાબર. એટલે અમે બધા જોડાયેલા છીએ. પણ ક્યારે કોઈ પાછી પાની ન હોય અને અમારા લાયક કઈ સેવા આવતી હોય કહેવાનું એમ હિન્દુભાને. જી ખૂબ ખૂબ આભાર. ખાસ તો અમારા અત્યાર સુધીના એપિસોડમાં લગભગ કોઈ એપિસોડ ચૂક્યા નથી ચુડાસમા સાહેબ, ત્યાં વિદેશમાં હોવા છતાં પણ. અને હર હંમેશ જ્યાં જ્યાં માર્ગદર્શનની જરૂર પડી છે ત્યાં માર્ગદર્શન, જ્યાં પણ અમારી ક્ષતિઓ હોય તો ક્ષતિઓ,
બધું જ અમને હર હંમેશા એમનો સપોર્ટ રહ્યો છે. આજે બા સાહેબના પણ આ વેબિનાર થકી 70મા એપિસોડે બરાબર મળવાનું થયું એ બદલ બા સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર. વિરેન્દ્રસિંહ જેઠવા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જય માતાજી. મારું નામ વીરદેવસિંહ જેઠવા છે અને જામ ખંભાળિયા જ રહું છું. અને હિન્દુબાને હું તો એમ કહી શકું કે સમાજનો કોઈ પણ પ્રસંગ હોય એમની હાજરી ન હોય એવું બને નહીં. બીજું, હર હંમેશા ઘણા એવા કાર્યો પડદા પાછળના હોય પણ એ જસ લેવાનું બહુ નથી આગ્રહ રાખતા, પણ એનું કાર્ય બહુ હોય છે. એક નાનકડો પ્રસંગ કીધો. ખંભાળિયામાં ખામનાથ મહાદેવનું એક પ્રાચીન શિવાલય આવેલું છે અને અહીંયા લોકમેળાનું દર વર્ષે શ્રાવણ માસમાં આયોજન હોય છે, 7મ 8મનું. જયારે એ લોકમેળોનું સમાપન થયું એને બાદ બીજે દિવસે કચરાના ઢેર લાગેલા હતા. એટલે મેં ઇન્દુભાઈને ફોન કર્યો કે ભાઈશ્રી જરાક કચરો અહીં બહુ છે અને મહાદેવના પડાંગણમાં જ બહુ છે, આમ હાલી શકાય એવી સ્થિતિ નથી. ઇન્દુભાઈએ અડધી કલાકની અંદર અહીંયા નગરપાલિકાની જે સફાઈ કર્મચારીઓનું જે ટીમ છે એમને મોકલી અને 1 કલાકની અંદર અડધી કલાક આખું ક્લીન કરાવી દીધું. એટલે જેમ જેઠાલાલના ફાયર બ્રિગેડ નેતા સાહેબ છે ને એમ સમાજના ફાયર બ્રિગેડ ઇન્દુભા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. અને ખૂબ ખૂબ અભિનંદન ઇન્દુભા. ખૂબ ખૂબ આભાર વીરદેવભાઈ. થેન્ક યુ વીરદેવભાઈ, થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. બેનભાઈને હું એક વસ્તુ એ કહું કે મને ખૂબ આનંદ થયો, આપ સારા સારા લેખ લખો છો. મેં પણ જેઠવા રાજવંશ ઉપરનું એક પુસ્તક લખ્યું છે, હનુમાન વંશી જેઠવા રાજપૂત ચોરી ગાથા. બીજું એક હુમલીના સ્થાપત્ય નામનું પુસ્તક પણ મેં 2020માં લોન્ચ કર્યું છે. અને હમણાં ગુજરાત ટુરિઝમ દ્વારા સ્પોન્સર આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્થાપત્યો અને અહીંયા અમારા કલેક્ટર સાહેબ બધા કર્મા સાહેબ એને પણ એક ખંભાળિયા ઉપર એક પુસ્તક બનાવવાનું કીધું હતું, પણ તે પણ આ વર્ષમાં આવે છે. અને જેઠવા સંસ્થા નામનું જી 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 વીરદેવભાઈ, આપને પણ કોંગ્રેચ્યુલેશન. આટલા બધા પુસ્તક લખી રહ્યા છો અને આપે જે વાત કરી એના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ ધન્યવાદ. અને એ પણ પેલા જય વીરદેવસિંહજી બરાબર જે તે સ્થળે જઈ મુલાકાત લઈ અને એના વિશે રિસર્ચ કર્યા બાદ જ આખું પુસ્તકને લખે છે. એમને જે બરાબર જેઠવા પરિવારનું જે પુસ્તકનું વિમોચન હતું એ કાર્યક્રમમાં પણ હું હાજર હતો, એટલે મને ખ્યાલ છે. ખૂબ સરસ. વીરુભા અમારા મોટા ભાઈ, આમાં ઇન્દુભા વિરેન્દ્રસિંહને તો હું મારા એમ સમજુ છું કે બહુ ખાસ એવું આ સમયનો તો જાજુ નથી બોલતો, પણ એમનો પણ બહુ મને સહયોગ રહ્યો છે. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લઈએ જયરાજસિંહ જાડેજા. જય માતાજી. મારું નામ જયરાજસિંહ જાડેજા ભાતેલ, રાજપૂત શક્તિ મેગેઝિન ભાવનગરથી પ્રતિનિધિ તરીકે સેવા આપું છું. અને ઇન્દુભા અમારા મિત્ર છે, વર્ષોથી પરિચયમાં છે. અને ખાસ તો એમનો એ છે કે દરેક નાનો મોટો સમાજનો કાર્યક્રમ હોય એ ખાલી હાજરી જ ન આપે, પણ પોતે જવાબદારી લઈ અને દોડાદોડી કરતા હોય. પછી યુવા સંઘનું કંઈ પણ કાર્ય હોય, સમૂહ લગ્ન હોય, એમાં ઇન્દુભા છે, વિરેન્દ્રભાઈ છે, આ બધા સતત એક્ટિવ રહેલા છે. ને સાથે સાથે ઇન્દુભા રાજકીય ક્ષેત્રે પણ સારું એવું મહેનત કરી અને પોતાનું નામ બનાવ્યું છે. એ બદલ ઇન્દુભાને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. આપ સૌને જણાવી દઈએ કે પરિશ્રમથી પ્રગતિ જ્યારથી શરૂ થયું ત્યારથી રાજપૂત શક્તિ મેગેઝિન અમારી સાથે જોડાયેલું છે. દરેક અતિથિ વિશેષના વ્યક્તિ વિશેષ તરીકે પરિચય અને ફોટો સહિત આર્ટિકલ બિલકુલ ફ્રીમાં એમના મેગેઝિનમાં પ્રસિદ્ધ કરે છે. બાપુ શ્રી મનુભા બાપુ અને જયરાજસિંહ બાપુ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. એક વાત વિરેન્દ્રસિંહભાઈ ભાતેલ કીધું એ કદાચ ઇન્દ્રજીતસિંહભાઈ આપે વાત કરી હતી કે આપનું એક્સિડન્ટ થયું ને 5 બ્લડ ડોનેટ કરવા વાળા વ્યક્તિઓને હાજર રાખ્યા હતા, એ જ વિરેન્દ્રસિંહભાઈ? એ જ વિરેન્દ્રસિંહ. ઓકે, થેન્ક યુ સો મચ વિરેન્દ્રસિંહભાઈ, આપની પણ સેવાકીય પ્રવૃત્તિ માટે. કારણ કે ઘણા બધા સેમ નામ વાળા જોઈનિંગ હોય એટલે એ ક્લિયર નહોતું એટલા માટે. જી વિરેન્દ્રસિંહ,
ખૂબ active શરીરનો છે. એક હા. પાર્ટ બીજા પાર્ટને મદદરૂપ થાય તો એને એકબીજાને આભાર કે થેન્ક યુ ના કહેવાનું હોય. એ મારા મોટા ભાઈ છે અને આપણે પરિવાર છે. એક હાથને લાગ્યું અને બીજો હાથ પાટો બાંધે તો એ બીજાની ફરજ. જી કચ્છમાં સંકલન સમિતિમાં ખૂબ સારી સ્પીચ આપી હતી વિરેન્દ્રસિંહભાઈએ જી અને ખૂબ એક્ટિવ છે, સમાજ પ્રેમી છે વિરેન્દ્રસિંહભાઈ. એએસઆઈ છે પોલીસ. જી થેન્ક યુ. જી એટલે જ સારું થયું કીધું, આભાર વ્યક્ત કરી દીધો, નહીતર પાછળથી અમને બધાને પ્રોબ્લેમ થાય એના કરતા સારું થયું એ એસઆઈ છે કહી દીધું. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ, થેન્ક યુ સો મચ. જે ખૂબ ખૂબ આભાર જયરાજસિંહજી. રાજપૂત શક્તિમાં સ્ટાર્ટિંગમાંથી લઈ અને અત્યાર સુધીમાં દરેક અતિથિ વિશેષનો નિઃશુલ્ક બરાબર છે, કોઈનું 1 પેજ કોઈનું 2 પેજ સુધીનું આર્ટિકલના રૂપમાં નિઃશુલ્ક છાપવું, અને એ એકાદો વખત હોય તો સમજ્યા, પણ હવે તો અમારા આ સફરને 3 વર્ષ પૂરા થવા આવ્યા છે ને 3 વર્ષની અંદર હિસાબ કરો કે કેટલા વેબિનાર, તો બધાનો ફ્રી કોસ્ટ કાંઈ પણ નિઃશુલ્ક રીતે આ રીતે છાપવું. અને જો ભૂલાઈ ગયું હોય અથવા તો બાકી રહેતું હોય તો સામેથી કોલ કરી અને કહે કે ભાઈ હજી આપણે આ અતિથિ વિશેષનું આવ્યું નથી. આ જ એમની લાગણી આમાં બતાવે છે. ખૂબ ખૂબ આભાર જયરાજસિંહજી આપનો અને એમના માટે ખાસ મનુભા સાહેબનો પણ આપણે આભાર વ્યક્ત કરી. મનુભા બાપુ અને જયરાજસિંહ બંનેનો ખૂબ આભાર. મનુભા બાપુ જામનગર બિરાજમાન છે છતાં પણ એ ત્યાંથી નહીંતર શું છે કે આપણે ફ્રીમાં છાપવાનું છે ને નથી આવ્યું કાંઈ વાંધો નહીં, ચાલો બરાબર, એવું નહીં. 2 માંથી જેનું ધ્યાન ગયું હોય ને એટલે કોલ આવે તરત કે આ વખતે હજી ઓલા આવ્યા નથી એપિસોડ એટલાના અતિથિ વિશેષનો આર્ટિકલ, બરાબર. એટલે બંનેનો આ મંચ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જયરાજસિંહ જાડેજા આવી ગયા જી, બરાબર. હવે કોઈનો રાઇટ હેન્ડ મારા ખ્યાલથી છે નહીં, તો બીજા કોઈએ પણ ધારો કે કદાચને ફર્સ્ટ ટાઈમ યુઝ કરતા હોય ને રાઇટ હેન્ડ ન પણ ફાવતું હોય અને કંઈ શુભેચ્છા પાઠવવી હોય, વાત કરવી હોય, તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને પહેલાં પોતાનો પરિચય આપે અને ત્યારબાદ જે વાસુદેવસિંહજી પરમાર જય માતાજી. જી જય માતાજી. જય માતા. હું પરમાર વાસુદેવસિંહ ડટુપા લીમલી પામોડીથી બોલું છું. ઇન્દ્રજીતભાઈ મારા મોટા ભાઈ છે. જી ઘણા વર્ષોથી અમારા દાદાજીઓ જામ ખંભાળિયા રહેશે. બરાબર. તો તે કહેશે ને કે નાના સમાજ વચ્ચે રહેલા છે. આપણે તો અહીં આપણો સમાજ વિશાળ છે. જી એ બાજુ નાના સમાજમાં રહી અને માંડરા દાદાની કૃપા કરતી આટલું બધું નામ રોશન કર્યું છે, સમાજનું કાર્ય કરે છે, પોલિટિક્સ છે. તો મારા મોટા ભાઈને અભિનંદન આપું છું. તમે અમારું ગૌરવ છો. અને અમારા કુટુંબના જ છે પાછા. અમારે તો બે એક મગની 2 ફાઇટ કહેવાય ને, જી અમે એક મગની 2 ફાઇટ છે. એટલે મોટા ભાઈ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર જયમાતાજી. જય માતાજી. થેન્ક યુ પરમાર સાહેબ, થેન્ક યુ. 70 એપિસોડમાં પહેલી વખત આપણે શુભેચ્છા આપી એ બદલ આપશીનો ખૂબ ખૂબ આભાર પરમાર સાહેબ. આજે 70માં એપિસોડમાં 2 નવા રેકોર્ડ થઈ ગયા. બે record આજે થયા. મિત્તલ, આજે એક વાસુદેવસિંહ ભાઈ બોલ્યા અને અમારે નૈનાબા બોલ્યા. જી જી આપણા બંને માટે રેકોર્ડ થઈ ગયો. જી આપણા બધા માટે. બોલવા દેજો, હવે એમને બોલવા દેજો દર વખતે. ચોડાસમા સાહેબ મારા મોટા ભાઈ છે. હા એ તો ખૂબ આનંદ થયો. ચલો આજે તમને સાંભળ્યા આપે. વાસુદેવસિંહજી, પરિશ્રમથી પ્રગતિ જો અહીં સુધી પહોંચ્યું હોય તો એમના મૂળમાં જે છે, બરાબર છે, એ વાસુદેવસિંહજી પરમાર, પ્રકાશબા ગોહિલ અને બાકીના જે અમારા મેમ્બરો છે એ અમે આમાં શું છે કે જનરલ હું મિત્તલબા બોલતા હોય ને એટલે અમે 2 ચિત્રમાં આવતો હોય, પણ આ પડદા પાછળ અને હર હંમેશ કન્ટિન્યુ સપોર્ટ આપે, બરાબર. હવે હિસાબ કરો કે 70 એપિસોડ સુધી હજી સુધીમાં ક્યારેય અનમ્યુટ માઇક નથી કર્યું, બરાબર છે. તો આટલો સપોર્ટ થતો હોય ને ત્યારે જ અહીં સુધી પહોંચી શકાતું હોય છે. તો આ બધાનો અને હર હંમેશ આ 2 તો અમારા ફેમિલી મેમ્બર છે અને પરિવારના કોઈ પણ કાર્ય કરતા હોય એને સપોર્ટ કરે
પણ હવેનો જે પરિવાર કે આપ બધા પણ એક પરિવાર જ જનો છીએ કે 70 એપિસોડથી આપ બધાનો સહકાર છે અવિરતપણે. ચુડાસમા સાહેબ આઉટ ઓફ કન્ટ્રીમાં હોય, શનિ રવિ ફ્રી હોય, પણ ગમે તે વારે તો પણ એ વેબિનારને સપોર્ટ કરવો, જોઈનિંગ કરવું સહેલું નથી. અને રૂપિયાથી પણ વધુ કિંમતી હોય ને તો એ સમય છે, અને સમયનું અનુદાન. એક વાત કરી લઉં સર પરમાર સાહેબ વિશેની, કારણ કે મિત્તલબા પણ એક સામાન્ય ગૃહિણી જ હતા. અત્યારે જે મિત્તલબાની ઓળખ છે તો એનો 99% ફાળો પરમાર સાહેબનો છે, કારણ કે મારામાં રહેલી ખામીઓ દૂર કરવામાં એમને મોટો ફાળો આપ્યો છે. એ જ્યારે પણ વેબિનાર જોવે છે કે સ્પીચ જોવે છે તો એ મને સજેસ્ટ કરે છે. હું આર્ટિકલ લખું છું તો સીધું પ્રસિદ્ધ નથી થતું, એ પહેલા વાંચે છે, એ ભૂલો સુધારે છે. દરેક લેડીને કોઈને કોઈ એવું ગાઈડ કરનાર મળે. જેમ ઇન્દ્રજીતભાઈએ કીધું એમ અમે મૂડી જોઈન્ટ ફેમિલીમાં રહેતા, ચૂલા પર હું રસોઈ કરતી. મેં કલ્પના નહોતી કરી કે હું જોબ કરીશ, કે બહારની દુનિયા આટલી બધી છે, હું યુકે સુધી જઈ આવીશ એકલાએ પણ. આ બધા માટે આ પ્લેટફોર્મથી પરમાર સાહેબનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. ખૂબ અભિનંદન. એટલે આપ સૌ છો એના હિસાબે એક નાના બીજમાંથી અત્યારે પરિશ્રમથી પ્રગતિ વટવૃક્ષ બની ગયું છે. હર હંમેશ આપ બધાનો સપોર્ટ છે. 10-12 દિવસ થયા ને જો વેબિનારમાં અમારે કાંઈ કામમાં રોકાઈ ગયા, હું અથવા તો મિત્તલબા, તો તરત કોલ આવે કેમ હમણાં કાંઈ નથી, બરાબર. તો આ આપ બધાનો સહિયારો સપોર્ટ છે. આપ બધાનો ખૂબ જ અમોને જે લાગણી સભર બરાબર આપ સૌ જોડાવ છો, તો એના થકી અહીં સુધી પહોંચાડવું છે. જી નરેન્દ્રસિંહજી, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. નરેન્દ્રસિંહજી, આપનું માઇક અનમ્યુટ કરજો. આપનું માઇક મ્યુટ છે, આપનું માઇક અનમ્યુટ કરજો. અનમ્યુટ કરવામાં કદાચ ને લેફ્ટ થઈ ગયા છે. તો જી મહાવીરસિંહજી. જય માતાજી. જય માતાજી. મહાવીરસિંહ સાતોદર. જી વિરેન્દ્રસિંહ, આપનું સામાજિક અને રાજકીય બંને ક્ષેત્રમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી દ્વારકાધીશને પ્રાર્થના. અને હમણાં વાત થઈ કે બાસી મિત્તલબા અને વાસુદેવસિંહ પરમાર, હમણાં જ આપણે વાત કરેલી, તો અને વાસુદેવસિંહ નથી બોલતા એટલે મિત્તલબા બોલે, એ ઓછું બોલે એટલે મિત્તલબા વધારે બોલે છે. એવી જ રીતે જયદેવસિંહ ગોહિલ નથી બોલતા, એટલું વધારે બોલે છે એટલે પ્રકાશમાં નથી બોલતા. સરસ, ખૂબ ખૂબ સરસ. પછી આ તો હસી મજાક નો વાત હતી, હું મૂંગો ન રહી શકતો બોલી એટલા માટે. જે માતા. થેન્ક યુ મહાવીરસિંહભાઈ, થેન્ક યુ સો મચ. મહાવીરસિંહભાઈ પણ રેગ્યુલર અમારો કાર્યક્રમ અટેન્ડ કરે છે અને દરેક વખતે નવા ક્વેશ્ચન પૂછતા હોય છે. આજે લગભગ ઘણું બધું ઓવરઓલ આવી ગયું છે એટલે કદાચ એમને કોઈ ક્વેશ્ચન નહીં, પણ આપને શુભેચ્છા આપી. થેન્ક યુ મહાવીરસિંહભાઈ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મહાવીરસિંહજી. હવે લગભગ કોઈના રાઇટ હેન્ડ છે નહીં. અને જે વિરેન્દ્રસિંહજી, એક પ્રોગ્રામને અનુલક્ષીને એક વિનંતી હતી કે કોઈ પણ પ્રોગ્રામ ઓનલાઈન જોતા હોય તો થોડુંક પ્રોગ્રામની ગરિમા જળવાઈ રહી, એટલે સુતા કેમ કઈ જોતા હોય તો પોતાનો વિડીયો બંધ રાખે. જો કઈ વધારે કહેવાય ગયું તો માફ કરશો. ના જી 100%. જી થેન્ક યુ ફોર ગુડ સજેશન વિરેન્દ્રસિંહભાઈ. ખૂબ જ સારું સજેશન છે વિરેન્દ્રસિંહજીનું. સમય પણ જનરલી 1 કલાક ને 15 મિનિટનો થવા જઈ રહ્યો છે, અને 1 કલાક ને 15 મિનિટ ક્યાં ચાલી ગઈ ખબર ન પડી. તો આજના 70મા એપિસોડમાં આપ સૌએ જે આપનો કિંમતી સમય ફાળવ્યો એ બદલ આજના અતિથિ વિશેષ શ્રી ઇન્દ્રજીતસિંહજી તથા આપ સૌનો હૃદયપૂર્વક
ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય માતાજી, જય ભવાની. જય માતાજી. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ. પરમાર જય માતાજી. ગોહિલ સાહેબ ને સમગ્ર ટીમ ને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મને આમાં તમે અતિથિ તરીકે બોલાવી અને મારી વાત રજૂ કરવાનો મને અવસર આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ.